સુરતમાં સંબંધો પર કલંક લાગ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે કે જ્યાં જમાઈએ સાસુ પર કેરોસીન છાંટી આગ લગાવી છે। સાસુ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે। સાળીના દીકરા પર પણ જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો છે। પાંડેસરા વિસ્તારના શ્રીરામનગરની આ ઘટના કે જ્યાં લગ્ન પ્રસંગમાં અવગણવાની આ જે પ્રકારે જમાઈએ કૃત્ય કર્યું હોવાનો પરિવારનો દાવો છે। જમાઈ સામે હત્યાના પ્રયાસનો પણ ગુનો નોંધાયો છે। कुछ नहीं, बस वही मैंने पूछी एक बार। સુરતના મોટા વરાછામાં પ્રસાદીના લાડુમાં ઝેર ભેળવીને પરિવારને ખતમ કરવાના કેસમાં પાડોશી જ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો છે। શાલિગ્રામ સ્ટેટસ સોસાયટીમાં પ્રસાદનો ઉપયોગ કરી પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પૂર્વાયોજિત પ્રયાસ કરવામાં આવ્યો। 10 એપ્રિલે ભોગ બનનારના પરિવારના ઘરના દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાં કોઈએ પ્રસાદની લાડુ મૂક્યા હતા। પરિવારના 2 સભ્યોએ આ પ્રસાદ ખાધો અને પછી તબિયત લથડી। પ્રસાદમાંથી ગોળીઓ પણ મળી આવી। પરિવારની ફરિયાદના આધારે પોલીસને પાડોશી પર શંકા ગઈ। પાડોશી ઉષા નાકરાણીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી તેમણે જ આ ષડયંત્ર રચ્યું હોય તે પ્રકારનું સામે આવ્યું। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મહિલાની દીકરીએ થોડા સમય પહેલા પ્રેમ વિવાહ કર્યા હતા। ઉષા નાકરાણીને એવી શંકા હતી કે તેમની દીકરીના પ્રેમ લગ્ન પાછળ પાડોશી પરિવારનો જ હાથ છે અને તેના કારણે પરિવારની પ્રસાદીમાં જ ઝેર આપવાનું ષડયંત્ર રચ્યું હતું। આ કામે જે ઉષાબેનનું નિવેદન લેવામાં આવે છે તો એ પૂછપરછની અંદર એ પોતાની આ જે ગુનો છે એ સ્વીકાર કરે છે। એમાં આ કરવા પાછળનું કારણ એવું છે કે એમની જે દીકરી છે એમણે થોડા સમય પહેલા જે પ્રેમ લગ્ન કરી લીધા હોય તો એમનું એવું માનવું હતું કે આ જે સામેનો જે પરિવાર છે, જે ફરિયાદીનો પરિવાર, એમનો આમની પાછળ હાથ છે અને એમનું મન દુઃખ રાખી અને એમણે જે છે એ આ પ્રસાદીના જે લાડવા હતા એની અંદર જે ઊંઘની જે ગોળીઓ છે એ ભેળવી અને એમના જે ફરિયાદી છે એમના ઘરના દરવાજા આગળ મૂકેલ હતી।